હાલો, રામ રામ સીતારામ. એ બધા ભાઈને થોડા થોડા જોડાઈ જાઓ પછી શેર કરજો. કે આણી છે ને આ ઇઝરાયલમાં મારા અંદાજે મિનિમમ છે ને 15 લાખ શેકલ. મિનિમમ 15 લાખ શેકલ એટલે પછી 60 લાખ રૂપિયાનું ઇઝરાયલનું કૌભાંડ છે એનું. મેં પૈસા મારા માગવા ગયો ને એટલે મને છે ને એને ફાંહા દેવાની ધમકી આપી હતી. મારી પાસે બધા વિડીયા છે. મેં એને કોઈ ગેરશબ્દ બોલ્યો નથી. એ ગેરશબ્દ હું કોઈને બોલ્યો નથી કે કોઈ પણ માણસ ગેરશબ્દ નથી બોલ્યો. એ કહે કે પૈસા લેવા આવ્યા એટલે હું તમારા ઉપર ખોટો કસ કરાવે ને તમને હાલવી દે. એ કહે હું મેરની દીકરી છે તો એની મેરના જ માણસને મેર્યા. જેટલા પણ એના કૌભાંડમાં ફહાણાના આપણા મેરના જ માણસ છે, મેરના દીકરા છે, દીકરીઓ છે ને એવી મલક દીકરીઓ છે કે એના અટાણે દાગીના વેચાઈ ગયા. મારા ત્યાં 80,000 રૂપિયા છે, 80,000 શેકલાના છે ને મેં તો લીગલ મારા પાસે લખાણ છે. હું કાયદાકીય રીતે જ હાલા ને કાયદાને અંદર જ રહીને મેં કામ કર્યું. આજ સુધી કોઈ પણ વસ્તુ કાયદા બહાર મેં કામ નથી કર્યું ને એની પોતે જીણી દીધા હોય જે કર્યું હોય એની મલક કૌભાંડ કર્યું. કરોડો રૂપિયાનું કૌભાંડ છે, લાખોનું ને કરોડોનું કૌભાંડ છે એનું. મેં મારી જિંદગીમાં 50 વર્ષની ઉંમરમાં મેં કોઈ દેશે ને લાઈવમાં હું નહોતો આવ્યો, પણ આજ મારે છે ને લાઈવમાં આવવું પડ્યું. કારણ કે આણી છે ને બધાને ધમકાવે ને કેસ કરાવવાની ધમકી આપે. એના ભેગીઓ છે 1-2 જણીઓ, એ બધા ભેગા ઉપર કરાવે, બધું કરે ને પૈસા એ લાખો રૂપિયા પૈસા છે ને હડપ કરેલો છે. ને ઇઝરાયલમાં આ બહુ વહેમું છે. મલક માણસ છે. પેલા પૂછડીવાળા ભાઈ શરૂઆતમાં વિડીયો મૂક્યો હતો, પણ એ વિડીયો છે ને બહુ શેર થયો. એ ભાઈને 1 લાખ શેકલ જેવું છે ને દુનિયાના માણસ રૂપિયા ખાતા. એવું મને કંઈ અફસોસ નહોતો. મને થોડીક આપણું હરમ લાગુ પડતી હતી. થતું હતું કે મારી જિંદગીમાં હું કોઈ દિવસે ને નથી લાઈવ થયો, નથી કોઈ વિશે બોલ્યો, પણ આ વસ્તુ છે ને એન ઉપર વહી ગઈ. એન ઉપર એટલે તમારા રૂપિયા તમને ધમકાવે ને લાખો રૂપિયા ગાકા. એક તો પોઈન્ટ એ છે વિચારવાનો, લાખો રૂપિયા ગાકા. તો એને દુનિયાનું મોટું કૌભાંડ કરે છે. હવે એને ફ્લેટનો એટલે સામાન એનો વેરવિખરનો હતો ને એ લોકેશન ઉપર હું આવ્યો ને લાઈવ થઈને હું સીધા ન્યૂઝવાળાને પણ મેં ફોન કરેલ છે ને હું એને કહ્યું કે તમે લાઈવમાં આવો, હું તમને બતાવવા. એણે જૂના વિડીયા આજથી 1.5 વર્ષ પહેલાં એના બાલાબાજ, એટલે આપણે બાલાબાજ કહે એટલે મકાન માલિક, એણે જે પૈસા નહોતા ભર્યા ને એણે સાહેબ એનો સામાન બરાબર કાઢી નાખ્યો હતો. એ વસ્તુ છે. આ એનો ફ્લેટ હતો આજથી 1.5 વર્ષ પહેલાં. મારે લાઈવ પ્રૂફ કરવાનું એક જ છે કે ન્યૂઝવાળા ગમે એ વસ્તુમાં છે ને ગમે એ આપી દઈએ, ખોટું ગમે એ હોય. એટલે મારે લાઈવ પ્રૂફ કરવાનું છે ને જો લાઈવ પ્રૂફ કોઈને જોતું હોય ને તો આ જે મકાન છે ને મકાન માલિક પાસેથી એના એગ્રીમેન્ટ પણ હોય કે લીલો આ ટાઈમમાં આના પાસે એગ્રીમેન્ટ કર્યા હતા ને આ ટાઈમે એણે આ રૂમ મૂક્યો. આ ઇઝરાયલમાં એગ્રીમેન્ટ હોય, તમને કોઈ ગમે એ ભાડે ન આપે. આ એનો રૂમ છે. મારે નહોતું કરવું આ બધું, પણ મારે એવું કરવું પડ્યું. કારણ કે એવી કોઈ પણ માણસને પહાવવા માગે, કોઈ પણ માણસને ને કરોડો રૂપિયાનું, લાખો રૂપિયાનું કૌભાંડ છે. આ 15 લાખ શેકલનું કૌભાંડ છે. આ 7 થી 8 લાખ શેકલ તો મારા નજર હાંભા છે કે જેના લખાણો છે ને મલકનું છે ને પાછો સાંભળે ધમકી આપે કે હું મરી જાય
એવું જાતની અમને ધમકી આપે. હું આજથી હું એ જાહેર કરા કે આજથી મને કંઈ પણ થયું કે મારું મોત થયું ને તો એને ટોટલી જવાબદાર લીલું પૂસડિયા લીલું વડોદરા છે. આ મારે જાહેર નહોતું કરવું પણ આજ સુધી ન કર્યું મેં. આપણે મેજની દીકરી છે ને જ કરવું આપણે, પણ આજ મારે કરવું પડે. આ એનો ફ્લેટ છે. આ બાલા તમારે મકાન માલિક હોય ને એગ્રીમેન્ટ હોય, એના પાસે લખાણ હોય કે ટાઈમે એની કાર ફ્લેટ ખાલી કર્યો, એને પૈસા નહોતા દીધા એટલે એની છે ને એનો સામાન બહાર ફેંકી દીધો હતો ને આક્ષેપ અમારા ઉપર એની નાખ્યો. પછી બીજા નંબરમાં એની સામાન કાં મૂક્યો હતો એ સામાન આ જગ્યાએ એને મૂક્યો હતો. જેથી સામાન એને બાલાબાજી કાઢી નાખ્યો ને ત્યારે આ જગ્યાએ એને સામાન મૂક્યો હતો ને ઓલા ભાઈ સંબંધી હતા એટલે એણે સામાન મૂકવાને એણે પરમિશન આપી હતી. એટલે અમારે હિસાબે છે ને નેથી અમે એનું ઘર મુકાવ્યું કે ને તમે એનો સામાન મુકાવ્યો, આ સત્ય હકીકત છે. ને ગમે ને આપણા પાસે લીગલી પ્રૂફ છે ને એ કહે કે ફલાણો અને અહીં કરાવે ટીકડો અને અહીં કરાવે તો મારા આ નંબર છે, 2 વોટ્સઅપ નંબર છે, લોકલ નંબર છે, ઇન્ડિયાના નંબર છે, એમાં પોલીસ આપણે માનનીય પોલીસ શ્રીને પણ કહીએ કે એ નંબર ઉપર કોઈ પણ વ્યક્તિનો મારો કોન્ટેક્ટ થયો હોય કે એમાં કોઈ કોન્ટેક્ટમાં મારું નામ કોઈ પણ એવા, હું તો શરાફી માણસ મેં મારી જિંદગીમાં કોઈ દી ખરાબ કામ નથી કર્યું ને ક્રિમિનલ મારો કોઈ કેસ નથી, પણ આજ મારે છે ને આ કરવું પડ્યું. એ કોન્ટેક્ટ ઉપર કોઈ પણ માણસનો મારે સાબિતી કરાવ્યો બતાવી દઈએ કોલ રેકોર્ડિંગમાં કે આ માણસે આણે એની કોન્ટેક્ટ છે ને આના થ્રુ આ કરાવે. એટલે આ માણસ છે ને ખોટો આક્ષેપ નાખે અને એવું બદનામ કરવા માગે, કારણ કે લાખો રૂપિયાનું એને કૌભાંડ કર્યું ને એ લાખો રૂપિયાનું કૌભાંડ એવું એને પૈસા કોઈને દેવાના ને એવી સ્કીમ આપતી કે તમે 10,000 આપો તો તમને મહિનાથી પછી 12,000 રૂપિયા આપે. એ રીતના એની મલક સ્કીમ આપીને ઇન્ડિયામાં તો એવું છે કે ઇન્ડિયામાં તો એટલું દીકરીઓ છે, બીનું દીકરીઓના ઘણા આજ બેકમાં છે ને હળેગા આણા થકું. આજ મારે નહોતું બોલવું પણ હું એક મેરનો દીકરો છે ને મારાથી સહન નથી થતું. હું મારા પૈસા સારું નથી કરતો પણ ખોટા આક્ષેપ નાખે ને એટલે મારે આ પગલું લેવું પડ્યું. ને મારા પાસે તો લીગલ છે, મારા પાસે આ કાયદેસર લખાણ છે, મેં કોર્ટ મેટલ કરેલ છે ને કોર્ટના નિયમ પ્રમાણે હું હાલા, કાયદાકીય નિયમ પ્રમાણે હું હાલા, અનલીગલ વસ્તુ કાંઈ હું હાલતો નથી. એટલે આવા ખોટા વિડીયો એ વાયરલ કરે ને ખોટા હારા માણસને બદનામ કરવાની કોશિશ કરે કે હું મરી જાય તો આજથી હું કાં કે આજથી કોઈ પણ વસ્તુ થાય તો લીલું વડોદરાની મારી જવાબદારી ને જ ને હું એને ધમકી દેવા કે એને કંઈ કહેવા હું ગોઈ ને જ હું લીગલ વસ્તુમાં આવ્યો. હું બધી વસ્તુ લીગલ વસ્તુમાં હાલા, હજી પણ હું કોર્ટ મેટલમાં લીગલ વસ્તુમાં હાલા. હા ને એક પોઈન્ટ એને કહેતું ને કે આ ઇઝરાયેલી આવ્યા હતા, તો ઇઝરાયેલી જે આવ્યા હતા એ મને ખબર નથી કોણ આવ્યા હતા. એ કે ભનુ બાપોદરાનો નંબર નીકળ્યા. તો ભાઈ આ ભનુ બાપોદરાના નંબર નીકળે તો ઇઝરાયેલ પોલીસ છે. મારા નંબર નીકળ્યા હોય તો મારા જે નંબર નીકળ્યા એમાં કોલ રેકોર્ડિંગ તો કાઢે ને પોલીસ. આ ઇઝરાયેલ પોલીસ છે, કોલ રેકોર્ડિંગ કાઢે તો કોલ રેકોર્ડિંગ મારું નીકળ્યું હોય તો મારા ઉપર કેસ કી ન થયો ને એની કેસ કી ન કર્યો. આ ખોટી તદ્દન વાતો એણે કરવાના છે. નકર પછી પોલીસ સ્ટેશનમાંથી મારા નંબર નીકળ્યા હોય તો એ પ્રૂફ સાબિત કરે ને આપે. નકર હું ભેગો જવા તૈયાર છે એ જ પોલીસ સ્ટેશનમાં કે ભાઈ જે માણસ પકડાણા હતા એણે ભનુ બાપોદરાના નંબર એમાં નીકળ્યા તો હું ભેગો જવા તૈયાર છે પોલીસ સ્ટેશને. આ ઇઝરાયેલ પોલીસ છે, બધું કામ કાયદેસર જ કરે ને કાયદાના અંદર જ કરે.
ને એણે પૈસા નથી દેવા એ સારું છે ને લાખો રૂપિયાનો એણે કૌભાંડ કરી નાખ્યું એમ. ને એવું તેવું કોઈ માગવા જાય ને તો એને એ ધમકી દે કે હું મરે જાય ને તમારા ઉપર નાખતી જાય. એટલે આજથી હું આ વિડીયો લાઈવના માધ્યમથી હું પૂછતી આપા કે કંઈ પણ થાય તો એને જવાબદારી એને છે, મારી જવાબદારી છે નહીં. બરાબર, હું કોઈને ને પ્રૂફ આપે કે મેં એને ધમકી આપી હોય, એ પ્રૂફ મોકલે કે અમે ધમકી આપી તો હું મારો ગુનો કબૂલવા તૈયાર છે. બાકી સહન ખોટી રીતના થાય નહીં. આપણે કોઈનું ખોટું કર્યું નથી ને આપણે કોઈનું ખોટું કરવું નથી. ને મારા પાસે લાઈવ બધા છે, લેખિત પણ રેકોર્ડિંગ છે. એટલે જેણે જે કરવું હોય ને હું લેખિતમાં પણ હું સિદ્ધાર્થ ન્યૂઝવાળાને લેખિતમાં પણ આપી કે ભાઈ આ રહ્યું અમારા પાસે લેખિત છે. એટલે આ કોઈ વસ્તુ તમે અનલીગલ થાય નહીં. આ ટોટલી ગલી કેમેરા હોય ભાઈ, તમે કોઈ પણ કરો ને તો તરત તમે કેમેરામાં આવે જાવ. હા તે સારું, આ એટલી જ વસ્તુ મારે કહેવાનું હતી. હજી આગળના સમયમાં હું આપી વિડીયા આ તમે ઓલા સિદ્ધાર્થ ન્યૂઝ દ્વારા